નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો નકલીના ખેલ તો આપણે ઘણા જોયા, જ્યાં તેલ, ઘી, મસાલા, દવાઓ અને નકલી ડિગ્રીઓ સુધી તો ઠીક, પરંતુ હવે તો લોકોના લોહીની પણ જે નકલી જોવા મળી રહી છે, ત્યારે જે નકલીનો સિલસિલો જે યથાવત જોવા મળી રહ્યો છે। માત્ર થોડા પૈસા કમાવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય અને જિંદગી સાથે આવો રાક્ષસી ખેલ ખેલાયો છે। આ રેકેટમાં ભલે 4 લોકો પકડાયો હોય, પરંતુ સવાલ એ છે કે આ પાપ આખરે ક્યારે અટકશે? આવા કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી ક્યારે થશે? માનવતા ક્યાં જઈને અટકશે? ક્યાં સુધી સામાન્ય માણસ લૂંટાતો રહેશે અને મજબૂર થઈને આ બધું સહન કરતો રહેશે? શું હવે જીવવા માટે પણ ભય જોવા મળી રહ્યો છે? ત્યારે આજે આ જ મુદ્દે જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। અમદાવાદ શહેરની અંદર નકલી દિવસે ને દિવસે વસ્તુઓ જોવા મળતી હોય છે, પરંતુ નકલી પ્લાઝમા પણ બની રહ્યો છે। નકલી પ્લાઝમા એટલા માટે કારણ કે પ્લાઝમા છે તે સારું લોહી હોય છે, એક પ્રકારનું પ્રોટીનવાળું લોહી હોય છે। હવે પણ એમાં પણ ભેળસેળ થઈ ગઈ છે। ત્યારે અમદાવાદવાસીઓ આ મામલે શું કરી રહ્યા છે? સુરેશભાઈ, નકલી વસ્તુ તો આપણે કંઈ બાકી નથી રાખી, હવે તો નકલી લોહી પણ બનવા માંડ્યું છે। નકલી લોહી એટલે પ્લાઝમાની વાત કરો તમે, જે લોહીમાં લગભગ 55-60% ભાગ એનો હોય છે। હવે જો આરોગ્ય સાથે બી ચીડા થતા હોય અને પ્લાઝમામાં સારો નફો લઈ અને ડૉક્ટરો કે મેડિસિન્સવાળા કમાતા હોય અને જો સરકાર ધ્યાન ના દેતી હોય તો આ એક જાતનો ખતરો છે। એના કરતાં પોઈઝન આપીને મારી નાખે સારા, આ તો ખોટું પડે। આના સિવાય તમે બીજું શું શું નકલી જોયું છે? હવે શું એટલે હવે આનું તો લિસ્ટ કરવું પડે। પહેલાં કીધું ને તો લિસ્ટ કરી નાખે, દૂધ, દહીં, પનીર, ચોખા, તુવેરની દાળ, પનીર તો તમાકુ, કોઈ વસ્તુ જો કે નામે યાદ નહીં રહે, હવે તો ભૂલી જવાય છે। નાખા દે તો કેટલી આઈટમ કઈ શું ભેળ છે નહીં, ખાખીમાં ભેળ છે, પાણીપુરીનું પાણી લેવા જાવ તો ભેળ છે। હવે પેટ્રોલ 85% પેટ્રોલ હાલ છે સરકાર, આપણી સરકાર જે પ્યોર પેટ્રોલ પહેલાં નથી આપતી એની જગ્યાએ 85% પાણી ઇથોલોન કે જે હોય નાખી અને 15% પેટ્રોલ ઓરિજિનલ હાલ છે। આ નીતિ હોય સરકારની, પબ્લિક ચૂપ હોય, ડર હોય પબ્લિકમાં, બોલવાનો ડર હોય, કેમેરાની સામે આવતા લોકોને ડર લાગતો હોય તો સરકારને મજા જ છે ને। અચ્છા, નકલી પ્લાઝમા જો શરીરમાં નાખવામાં આવે તો ઘણા બધા રોગ થવાની શક્યતા છે। એટલે પ્લાઝમાનું કામ જ એ છે કે તમારા જે શરીરની અંદર ખોટી વસ્તુ છે, ખરાબ વસ્તુ છે, બહાર ફેંકવાનું કામ પ્લાઝમા કરે, બરાબર? તો ગાડીમાં પેટ્રોલની જગ્યાએ તમે કેરોસીન કે પાણી નાખશો તો ગાડી કઈ રીતના ચાલશે, કઈ રીતના પિકઅપ કરશે, શરીર કઈ રીતના ઊભું થશે જો પ્લાઝમા ડુપ્લિકેટ વેચશે બજારમાં? આમે માણસ 10 પગે ચોટીલા નથી ચડી શકતો માણસ અત્યારે હાલની તારીખમાં। જો એ પ્લાઝમા ચડેલું હોય તો એના ઘરના 3 પગથિયા નહીં ચડી શકે। એટલે સરકારે ધ્યાન દેવા જેવું છે, પબ્લિક બધી ઊંઘેલી છે, સરકાર જાણે જ છે। એટલે આના વિશે તો જેટલું કહેવું એટલું બધું જ ભેળસેળ, અને ભેળસેડિયા પકડાય બી ખરા પણ કોઈ સજા થઈ હોય નહીં। હવે તમે તો પેપર વાંચવાનું બંધ કરી દીધું યાર, કોઈ પકડાતું જ નહીં યાર। મીડિયાવાળા મારા બેટા શિખર શું કરે, જે નાના માણસોને પૂછે, જેને ડર લાગતો એને પૂછે, મોટામાં તો કોઈ કંપની નહીં પૂછવાનું, કોઈ મોટી ફેક્ટરી નહીં પૂછે। જ્યાં ડુપ્લિકેટ દારૂ, ઓરિજિનલ દારૂ એ મહુડાનો પીવે તો માણસને આરામ થાય, એમાં લઠ્ઠો, એમાં ભેળસેળ। એટલે હવે કે કઈ જગ્યાએ ભેળસેળ નહીં કહો? अच्छा, प्लाज्मा में भेड़सेड़ થઈ ગઈ છે। अच्छा, प्लाज्मा में यानी कि ब्लड में मिलावट हो रही है, आप क्या बोलते हो? अपन को तो इतनी जानकारी नहीं है, क्या बोलते हैं। लेकिन खून अगर खून नकली आएगा तो आदमी के पास ताकत नहीं बचेगी, कुछ काम का नहीं रहेगा, बीमार पड़ जाएगा तो उसका इलाज ही करवा पाएंगे घर वाले, और क्या वही। तो और कहाँ कहाँ मिलावट होती है? मिलावट तो सभी जगह चल रही है, कुछ भी लो सब में मिलावट है। तो क्या सरकार को क्या कहना है कि मिलावट नहीं होनी चाहिए? मिलावट नहीं होनी चाहिए ना। देखो पैसा तो अपन चौकी चीज़ के देते हैं, अपन को चौकी चीज़ नहीं मिलेगी तो पैसा भी दुगना जाता है और वो भी नहीं है। तो इस चक्कर में सब चीज़ होनी चाहिए, सही होनी चाहिए, बिना मिलावट की। એટલે કે આરોગ્ય સાથે ક્યાંક ખિલવાડ થઈ રહ્યો છે। નકલી દૂધ, પનીર, નકલી આઈએસ અધિકારી, નકલી જે ઓફિસો અલગ અલગ પ્રકારની નકલી છે, આ બધું થયું, પરંતુ તો લોહી પણ નકલી આવવામાં આવ્યું છે। ત્યારે વિશ્વાસ કોના પર કરવો તે પણ એક મોટો સવાલ છે। કેમેરામેન ધ્રુવ પડિયાર સાથે મીર દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ત્યારે આ જ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ। ગુજરાતમાં નકલીની ભરમાર, નકલી પનીર, નકલી દૂધ, નકલી દહીં, નકલી ચીઝ, નકલી બટર, નકલી સરકારી કચેરી, નકલી સરકારી અધિકારી, નકલી જજ, નકલી નકલી નકલી, રૂપિયા તો નકલી, હવે નકલી બ્લડ પ્લાઝમા। ક્યારે જઈને થમશે આ નકલીનો દોર?
લોભિયા હોય ત્યાં દુતારા ભૂકે ના મળે તે કહેવત તો ગુજરાતમાં છે જ, છતાં પણ ગૌરવવંતી ગુજરાતમાં નકલી ની રફતાર વેગ પકડી રહી છે બુલેટ ટ્રેનની જેમ. મંતવ્ય ન્યૂઝ આ બાબતે બ્લડ સાથે સંકળાયેલા બુદ્ધિજીવી પાસે મંતવ્ય લેવા પહોંચી છે કે ગુજરાત ગૌરવવંતી કહેવાય, ગાંધીના ગુજરાત, સત્ય અને અહિંસાના પ્રહરીના ગુજરાતમાં નકલીની ભરમાર છે. નકલી તમામ ક્ષેત્રે દૂધ, પનીર, ખાદ્ય ખોરાકોથી માંડી સરકારી કચેરી જજ સુધીને નકલી. હવે નકલી બ્લડ પ્લાઝમા, આ નકલીનો દોર ક્યારે થમશે? ચારિત્ર નિર્માણ એ એકમાત્ર આનો ઉપાય છે. લોભી વૃત્તિ, લંપટ વૃત્તિ, સત્કાર્ય વિના બીજા પાસે સત્કાર્યની અપેક્ષા, એટલે કે બ્લડ ડોનેશન કર્યા વિના પણ બ્લડ મળી જાય એવી અપેક્ષા, પોતાના બેડ ઉપર આવીને કોઈ બ્લડ આપી જાય એની અપેક્ષા, સસ્તું બ્લડ મળી રહે એની અપેક્ષા, આ તમામ આનું સમસ્યાનું મૂળ કહી શકાય. એટલે ચારિત્ર નિર્માણ થાય, લોકો બ્લડ બેંક પર જઈને જ બ્લડ લે, લોકો પોતે આગળ આવે, બ્લડ ડોનેશન કરે, જેથી કરીને એમને પણ સાચી પ્રોસેસ ખ્યાલ આવે અને અસલી નકલીનો ભેદ પોતે પામી શકે. મહત્વની બાબત છે કે દર્દી તો જ્યારે હોસ્પિટલમાં હોય છે, સગા પણ ચિંતિત હોય છે, અને આવું નકલી બ્લડ પ્લાઝમા, ખરેખર તો સરકારે આમાં જાગૃત ના થવું જોઈએ. સ્વૈચ્છિક રક્તદાન વધે એના માટે સરકારશ્રી તરફથી પગલાં લેવાવા જોઈએ, લેવાઈ રહ્યા છે, પરંતુ એની અંદર સરકારી કચેરીઓ નીરસ છે. માત્ર સ્વાયત્ત સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, NGO કે કોર્પોરેટ કંપનીઓ આની અંદર બ્લડ ડોનેશનમાં બહુ જ અગ્રેસર છે. તો સરકારી કચેરીઓ પણ વર્ષે એકવાર બ્લડ ડોનેશન કરે. કેન્દ્ર સરકારની સ્કીમ છે કે જે બ્લડ ડોનેશન કરે એને 1 દિવસ રજા મળે છે, પણ રાજ્ય સરકારમાં આપણા રાજ્યના કર્મચારીઓને રજા નથી મળતી. તો જે વ્યક્તિ બ્લડ ડોનેશન કરે એમને પોતાના સત્કાર્ય માટે એક એપ્રિસિએશન રજા પણ મળે, તો સરકારી કર્મચારીઓ પણ આની અંદર બ્લડ ડોનેશનમાં આગળ આવશે. ગુજરાતમાં નકલીની ભરમાર ક્યારે થમશે? આમાં જે કામ કરતી અને જે પરમિશન આપતી જે સરકારી કચેરીઓ અને નીતિ નિયમોમાં અને ક્વોલિટીમાં જ્યારે ઇમ્પ્રુવમેન્ટ થાય અને એમાં ટ્રેકિંગ જે સિસ્ટમ જે છે, જ્યાંથી મેન્યુફેક્ચરિંગ થાય છે, જ્યાંથી ટ્રાન્સપોર્ટ થાય છે અને જ્યાં પહોંચે છે ત્યાં સુધીમાં વચ્ચે ટ્રેકિંગ સિસ્ટમ વધારી શકાય અને ક્વોલિટી ઉપર જો ફોકસ થાય અને પરમિશન આપતી કચેરી દ્વારા વધારે કડકાઈ દાખવામાં આવે તો ચોક્કસથી આ ઓછું થઈ શકે. આપણે મહિલા 49% છે એનો મત પણ લઈશું. ખાદ્ય ખોરાકી સરકારી કચેરી બાદ હવે બ્લડ પ્લાઝમા પણ નકલી. આ ક્યારે થમશે? જ્યારે માનવ પોતાને માનવ છે એમ સમજશે અને પોતે સારું એવું કામ કરશે કે અત્યારે કચેરીમાં શું છે, જાય છે તો ત્યાં પણ લાંચ રૂશ્વત લેવાય છે અને જે માલ છે એને પરમિશન આપી દે છે સરકાર, અને આ માલ બહાર કઈ રીતના આવે તો જ બહાર આવે આ રીતના. અને અત્યારે એટલું બધી લક્ઝરીઝ લાઈફ જીવન જીવવા ચાલુ થઈ ગયું છે, તો પોતાનું ફૂલફિલમેન્ટ જો ડ્રીમ છે ફૂલફિલમેન્ટ કરવા માટે માણસ ગમે તે કરવા તૈયાર થઈ ગયો છે. અત્યારે માનવ ભૂલી ગયો છે, પણ પૈસા મહત્વ આપી દીધું છે. એટલે કોઈ પૈસા આપશે તો ગમે એવી સારી વસ્તુ, ભલે માનવની જાન પણ જાય, એના માટે માનવ શરમાતો નથી. એટલે આના માટે આપણે પોતાએ જ આગળ વધવું પડશે અને વિચારવું પડશે. જે રીતના બ્લડમાં મનીષ સરે વાત કરી કે બધાને બ્લડ તે તૈયાર જોઈએ છે, કોઈને આવવું નથી બ્લડ બેંકે. જો એ બ્લડ બેંકે આવશે તો એને ખબર પડશે કે આ બ્લડની પ્રોસિજર કેવી છે, બ્લડ સારી રીતના થાય છે કે નહીં, એની ક્વોલિટી કેવી છે. પણ ડાયરેક્ટ જ જતું રહેશે હોસ્પિટલ તો એને કશી જ ખબર નહીં પડે કે બ્લડનું શું ઉપયોગ છે, કે બ્લડ કઈ ફેક્ટરીમાં બનતું નથી. તો પછી આવા લોકો છે એ પછી આ રીતના બનાવી અને વેચી અને પૈસા ઊભા કરે છે. શું કહેશો બેન? નકલીની ભરમાર છે અને મહિલાઓ તો ખાસ નકલીથી છેતરાતી હોય છે, ક્યારે થમશે આ બધું?
બ્લડ બેંકમાં લોકોએ બ્લડ ડોનેશન તો કરવું જોઈએ, પણ આ જે બ્લડ છે અને પ્લાઝમા છે એ બ્લડ બેંકમાંથી જ પ્રોવાઈડ થાય છે. જે અમે લોકો જે ડોનરનું બ્લડ લઈએ છીએ એમાંથી કમ્પોનન્ટ છૂટા પાડીને પ્લાઝમા બનાવીએ છીએ. કોઈ કંપનીમાં કે બ્લડ કે પ્લાઝમા કે બ્લડ કંઈ બનતું નથી. તો લોકોએ એ કંપનીનું ના એ જાણવું જોઈએ કે કંપનીમાંથી બ્લડ કે પ્લાઝમા નથી મળવાનું. તમને જે પ્રોપર જગ્યા છે, જે બ્લડ બેંક છે જ્યાંથી તમને પ્લાઝમા મળે છે ત્યાંથી જ મળવાનું છે. કોઈ નકલી બનાવતા હોય કે કોઈ દવાથી ઇન્જેક્શનથી બનાવતા હોય તો એ તમારે નકલી બનાવથી સાવધાન રહેવું જોઈએ. લોકોમાં એ અવેરનેસ વધારવી જોઈએ કે તેમને ખબર હોવી જોઈએ કે બ્લડ બેંકમાંથી જ બ્લડ અને પ્લાઝમા મળે છે. કોઈ બીજી જગ્યા કોઈ કંપની તરફથી આ બનતું નથી કે મળવાનું નથી તમને. નકલી જે રીતના ભરમાર ચાલી છે, આને રોકવા સરકારે શું પગલાં લેવા જોઈએ? સ્વૈચ્છિક રક્તદાનની શિબિર ગોઠવવી જોઈએ. આજની જનરેશન પ્રમાણે 90 અપ પછીની જનરેશન બહુ જ ઓછું રક્તદાન કરવામાં ભાગ ભજવે છે. તો એની માટે બધાએ ભેગા થઈને રક્તદાન શિબિરનું આયોજન કરવું જોઈએ અને બધા એની માટે સારો પ્રયત્ન કરવો જોઈએ. આ હતા સંસ્કારી નગરીના મંતવ્ય. અને ખરેખર તો સરકાર ફૂડ બિલ લાવે છે, અનેક બિલો લાવે છે. ખરેખર ભારતમાં ક્વોલિટી કંટ્રોલ બિલ લાવવું જોઈએ અને ખરેખર સરકારે તો એક કલમ ઉમેરવી જોઈએ. વિદેશોમાં જુઠ્ઠું બોલવાનારને વધારે સજા થાય છે. જો કોઈ ખૂન કરે તો એને 5 વર્ષની સજા, પણ જો એ ખૂન નથી કર્યું એવું જુઠ્ઠું બોલે તો એની 20 વર્ષ સજા છે. એટલે વિદેશોમાં ક્યાંક જુઠ્ઠું બોલવા ને ગંભીર ગુનો ગણવામાં આવે છે ને એની સજા વધારે હોવાના કારણે ક્યાંક ક્રાઇમ અટકી રહ્યું છે. ખરેખર સરકાર જેમ અત્યારે ચિંતિત છે અને સંસદમાં અનેક બિલોનું સંશોધન લાવી રહ્યું છે, ખરેખર નકલીને ભરમાર રોકવા માટે સરકારે સંસદમાં કોઈ વિશેષ બિલ લાવી અને આના પર કાબુ મેળવવા રહ્યો. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. નકલી પ્લાઝમા બ્લડનું કૌભાંડ છે તે અમદાવાદથી સામે આવ્યું છે. ચોક્કસથી ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને કહી શકાય કે જે આરોગ્ય વિભાગે પણ આને જ લઈને ક્યાંક ને ક્યાંક તપાસ છે તે શરૂ કરી છે. આપણી સાથે રાજકોટથી જે સામાજિક આગેવાનો જોડાણા છે એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે, શું નામ અને શું કહેશો? ખાસ તો જે નકલી જે પ્લાઝમાની વાત સામે આવી રહી છે અમદાવાદથી, કેટલું ઘાતક અને એક લેબમાં આ સમગ્ર કૌભાંડ છે તે ચાલતું હતું. જી, મારું નામ છે કલ્પેશ ગમારા. રાજકોટ ખાતે બડા બજરંગ રક્તદાતા ગ્રુપ ચલાવી છીએ. ખાસ કરીને જે પ્લાઝમા એટલે કે બ્લડ એ એવી વસ્તુ છે કે આજ સુધી તેનો સાયન્ટિસ્ટો એનો કોઈ શોધ કરી નથી શક્યા રક્તની. અને જ્યારે આને લગતું કૌભાંડ બહાર આવે એટલે કે આ એક ખાલી કાયદાકીય ગુનો નથી, પરંતુ સમાજ અને જે દરેક દર્દીઓ છે તેના જીવની સાથેનો જોખમનો આ મુદ્દો જોડાયેલો છે. એટલે કે આ બાબતે સરકારે તટસ્થપણે ચુસ્તપણે તપાસ કરવી જોઈએ. કેટલા લોકોને આ બ્લડ ચડ્યું છે પ્લાઝમા, તેની સાથે સાથે જે લોકો પકડાયા છે ખૂબ જ ગંભીર ગુનો કહેવાય. આ એક માનવ હત્યાની કોશિશનો અને માનવ હત્યાના જેવા ગુનાઓની કલમ આમાં ઉમેરવી જોઈએ, જેથી કરીને આવી બાબતો ખાસ કરીને જે મેડિકલ દવાઓ છે તેની સાથે સાથે જે બ્લડ છે, જે પ્લાઝમા, જે ડુપ્લિકેટ પ્લાઝમા પ્રકરણો છે તેવી બાબતના બીજી વાર કૌભાંડ કરતા અથવા તો ડુપ્લિકેટ બનાવતા પહેલાં 100 વાર વિચાર કરે. કેમ કે નકલી સાબુ, નકલી તેલ ચાલો સમજીએ થોડા ઘણા ચેડા છે, પરંતુ આ તો કાયદેસર જે પેશન્ટ છે તેની એક જાતની હત્યાનો જ બાબત ગણાય. એટલે કે સરકારે એની જે ટીમ છે તેને ખાસ કરીને દરેક જે બ્લડ બેન્કો છે, દરેક હોસ્પિટલો છે, તેને ચોક્કસથી ગાઈડલાઈન બહાર પાડવી જોઈએ. તેના એક તપાસ થતી રહેવી જોઈએ. કેમ કે બ્લડ બેંકમાંથી આ ડાયરેક્ટ ચડાવી દેવાની જગ્યાએ ચોક્કસ એક તેની તપાસથી તેના રિપોર્ટ્સ થવા જોઈએ, જેથી કરીને આવું બ્લડ અન્ય લોકોને ચડે નહીં, તેના જીવનું જોખમ થાય નહીં. એના માટે ચોક્કસ ટીમે કામ કરવું જોઈએ. મેડિકલ ટીમે પણ જાગૃત અવસ્થામાં કામ કરવું જોઈએ. ખાલી પગાર લેવાનો નથી. તમે તમારું 50% કામ કરશો તો આવી બધી બાબતોની જે ભયાનકતા છે તે દૂર થશે. અને લોકોને અપીલ છે કે જે વેલિડ બ્લડ બેન્કો છે તે જગ્યાએથી જ બ્લડ લેવું જોઈએ. સસ્તાના ચક્કરમાં જે પેશન્ટ છે તેના જીવ સાથે ચેડા ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ અને અફવાઓમાં ન આવી અને યોગ્ય કામ કરવું જોઈએ. તમે શું કહેશો, શું કહેશો સમગ્ર મામલે? કેટલું ઘાતક આ જે સ્થિતિ જે પ્રકારે સર્જાણી છે, કેટલું ઘાતક પેશન્ટ્સ માટે? દર્દી માટે બહુ જ ઘાતક કહેવાય. આમાં દર્દીનો જીવ જોખમમાં મુકાઈ જાય. એટલે આવું કરનારા સામે યોગ્ય કાર્યવાહી કરી સરકારને કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરી આવનારા સમયમાં આવું કાંઈ કૌભાંડ ન થાય. પણ ક્યાંક ને ક્યાંક કૌભાંડ તો થયું છે, પણ
જે સામાજિક આગેવાનો છે તે એવું કહી રહ્યા છે કે આવું કૌભાંડનું પુનરાવર્તન ન થાય તેના માટે ખાસ કાળજી સમાજે અને સરકારે રાખવી પડશે. શું કહેશો? શું નામ તમારું? કમલેશ હાસનાણી. આ જેટલા લોકો પણ પકડાણા છે તેમને આજીવન સજા પડવી જોઈએ. કાકો આ એક માનવ મારવાનો જ ગુનો છે, બીજું આ કોઈ ગુનો નથી. અને આ લોકોને આજીવન સજા પડે અને એની લેબ બંધ થઈ જાય એ અમારી ખાતરી અને અમારી માંગણી છે. પણ તમે શું કહેવા માગો છો? ખાસ તો જે આ સમગ્ર કૌભાંડ છે સામે આવ્યું છે, આ કૌભાંડને લઈને એક સામાજિક આગેવાન તરીકે શું કહેશો? કડકથી કડક સજા થવી જોઈએ. આ લોકોને કડકથી કડક સજા થવી જોઈએ. ભાઈ શું કહેશો? કડક સજા તો થવી જોઈએ, પણ આવું અવારનવાર ક્યાંક ને ક્યાંક સામે આવે છે કે આવા જે લેબાબુ તત્વો છે તે આવું કૌભાંડ કરે છે અને દર્દીઓનું જે જીવન છે તે જોખમમાં મૂકે છે. સરકારે આ બધી બાબતની પારદર્શકતા ઉપર ખાસ ધ્યાન આપવું જોઈએ. જે મેડિકલ ઓફિસરો છે એ મેડિકલ ઓફિસરોને તેની ડ્યુટી ઉપર તેની પણ તપાસ થઈ છે કે લોકો પોતે કામ કરે છે કે નહીં. કેમ કે ખાલી તમે ઓફિસરો બની ગયા છો, પણ કોઈ હોસ્પિટલમાં, કંઈ બ્લડ બેંકમાં તે સરકારે નિયત કરેલા ધારાધોરણનું પાલન થાય છે કે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને હોસ્પિટલોએ પણ જ્યારે એની હોસ્પિટલમાં જ્યારે બ્લડ આવે છે ચડાવવા માટે, તો તેને પણ એક ટેસ્ટિંગ વિભાગ અલગથી ઊભો કરવો જોઈએ, જેથી કરીને હવે એવું નથી. હવે વિશ્વાસ, એક સમય હતો કે જ્યારે વિશ્વાસે બધું હાલતું, પણ આ સમય વિશ્વાસનો નથી રહ્યો. હવે લોકો વિશ્વાસઘાત તરફ આગળ વધી રહ્યા છે. કમાવાના શોર્ટકટમાં લોકોના જીવન સાથે છેડા કરી રહ્યા છે. એટલે કે સરકારે, લોકોએ પણ જાગૃત થવું પડશે. લોકોએ પણ વેલિડ બ્લડ બેંકો, એટલે કે જે સરકારે નિયત કરેલી છે અને જેને સર્ટિફાઈડ બ્લડ બેંકો છે ત્યાંથી જ આવી વસ્તુઓ લેવી જોઈએ, જેથી કરીને આવી ગંભીર બાબતોના કારણે પેશન્ટનો જે જીવ છે એ મુશ્કેલીમાં ન મુકાય. લોકોએ જાગૃત થવાની જરૂર, સરકારે જાગૃત થવાની જરૂર છે. અને ખાસ કરીને જે લોકો પકડાણા છે, ખરેખર એક એવી દાખલાકીય એક દાખલો બેસે સમાજમાં કે એવી એમને સજા મળે, માનવ વધનો ગુનો એને લાગુ પડે, જેથી કરીને બીજી વખત લોકો આવું પગલું ભરતા પહેલાં વિચાર કરવા જોઈએ. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો જેઓ જણાવી રહ્યા છે કે એક દાખલારૂપી ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે સરકારે કામગીરી કરવી જોઈએ, કારણ કે આ પ્રકારની જે ઘટના છે તે અવારનવાર ક્યાંક ને ક્યાંક સામે આવે છે અને તેના જ કારણે માનવને જોખમરૂપ આ પ્રકારનું જે કૌભાંડ છે તેને જરાય સાખી ન લેવાય અને કડકમાં કડક કાર્યવાહી સરકાર દ્વારા પણ થવી જોઈએ. અને ખાસ વાત કરવામાં આવે તો લોકોએ પણ જે વેલિડ બ્લડ બેંકથી જ પોતાનું જે બ્લડ છે તે લેવું જોઈએ. આ પ્રકારની જે વાત ક્યાંક સામાજિક આગેવાનો દ્વારા કરવામાં આવી રહી છે. કેમેરા પર્સન વ્યાસચંદ્ર કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દે જામનગરની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. વાત નકલીની છે તો નકલી ક્યાંક ને ક્યાંક નકલી વસ્તુઓનો ભરમાર છે. ક્યાંક ને ક્યાંક પ્લાઝમા ડુપ્લિકેટ છે તો ક્યાંક ઘી ડુપ્લિકેટ છે. તો વારંવાર ક્યાંક ને ક્યાંક ડિગ્રી ડુપ્લિકેટ જોવા મળે છે. શું કહેશો? તમારી વાત બિલકુલ સાચી છે હિરેનભાઈ. અવારનવાર છાપાઓમાં, મીડિયાઓમાં આપણે કિસ્સાઓ જોઈએ છીએ. આજે જે તમે વાત કરી પ્લાઝમાની કે ઘી પનીરની, પણ ભૂતકાળમાં આપણે એવું પણ સાંભળ્યું છે કે ડુપ્લિકેટ આઈપીએસ, ડુપ્લિકેટ આઈએસ, ડુપ્લિકેટ ટોલ નાકું, ડુપ્લિકેટ સ્કૂલો, એટલું બધું ડુપ્લિકેશનનું અત્યારે પ્રમાણ વધી ગયું છે કે આપણા સમાજનું એક મોટું દૂષણ સાબિત થયું છે. હવે હાલ આપણે વાત કરીએ છીએ જ્યારે અમદાવાદમાં ડુપ્લિકેટ પ્લાઝમા, એટલે કે બ્લડમાં રહેતા એક ખૂબ જ મુખ્ય તત્વ પ્લાઝમા છે, જેની ચોરીનું કૌભાંડ બહાર આવ્યું છે અને કંઈક 4 લોકોને એમાં એરેસ્ટ પણ કરવામાં આવ્યા છે. હવે આપણે ઘણા કોરોનાના ઘણા કપરાકારમાંથી પસાર થયા હતા, ત્યારે જે તે દર્દીઓનો જીવ બચાવવામાં પણ પ્લાઝમાએ મોટો ભાગ ભજવ્યો હતો. પ્લાઝમાથી થેલેસેમિયાના દર્દીઓને પણ મોટો ફાયદો થાય છે. એ રીતે ખૂબ જ ઉપયોગી લોહીનું આપણું તત્વ છે. પણ નરાધમ અને રાક્ષસી માનસિકતા ધરાવતા અમુક લોકો કે જે આપણે મીડિયામાં જોયું, વાંચ્યું, અમદાવાદમાં જેના કૃત્ય કર્યું છે, એ કૃત્ય તો તદ્દન વખોડવા લાયક છે. અને ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ લોકોના આરોગ્ય સાથે ચેડા ન કરે, લોકોની જિંદગી સાથે ચેડા ન કરે, એ બાબતે સરકારે પણ પૂરતો કાયદો નવો લેવો જોઈએ અને તે બાબતે ધ્યાન આપી અને આ જે લોકો પકડાણા છે એને એટલી કાયદાની જોગવાઈ મુજબ કડક સજા કરવી જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ આવી હિંમત ન કરે. તો વાત ડુપ્લિકેટની છે કે ડુપ્લિકેટ પ્લાઝમા પકડાના છે, તો ડુપ્લિકેટની તો ક્યાંક ને ક્યાંક ભરમાર છે કે ડુપ્લિકેટ ડોક્ટરો જોવા મળે છે, ડુપ્લિકેટ દવાઓ જોવા મળે છે. તો વાત ડુપ્લિકેટની છે તો ડુપ્લિકેટ હરેક વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ જોવા મળે. શું કહેશો? 100% ડુપ્લિકેટની એટલી ભરમાર છે કે અમદાવાદમાં તો એક કોર્ટ પણ હતી, એ છેલ્લા કેટલા ટાઈમથી કોર્ટ ચાલતી હતી અને એના ચુકાદા પણ આપી દીધા. એટલે ત્યાં સુધી પણ સરકારી તંત્રને ખબર ના પડે તો એ બહુ ગંભીર બાબત કહેવાય છે.
આજે સામાજિક નાગરિકો તરીકે જે જવાબદારી જે સમાજના આગેવાનોને જે લોકો નિભાવે છે, જે પોતે પોતાની રીતના પ્રાઇવેટ હોસ્પિટલ બનાવે છે, શૈક્ષણિક સંસ્થાઓ બનાવે છે, ત્યાં સુધી બરાબર. હવે કાંઈ સામાજિક સંસ્થાઓ પ્રાઇવેટ પોલિટિશિયન કે પ્રાઇવેટ ઇન્વેસ્ટિગેશન ઓફિસરો તો બનાવી નથી શકતી. આ બાબતે તો સરકારે જ ધ્યાન દોરવું જોઈએ. અને બીજું, આવી રીતના પ્લાઝમા કેટલી જગ્યાએ ડુપ્લિકેટ અને કેટલાયની જિંદગી ચેડા થયા છે, એટલે આવા લોકોને તાત્કાલિક એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. અને બીજું, પણ તંત્રએ પણ સાવચેતી રૂપના ભાગરૂપે કાર્યવાહી કરવી જોઈએ, જેના હિસાબે આવી ડુપ્લિકેટ વસ્તુ કે ડુપ્લિકેટ કોઈ પણ બાબતે થવું ન જોઈએ, એવું મારું માનવું છે. વાત ડુપ્લિકેટની છે કે ડુપ્લિકેટ વારે ઘડીએ ક્યાંક ને ક્યાંક ડુપ્લિકેટ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક વારંવાર પકડાતી હોય છે. માણસો હોય છે ડુપ્લિકેટ દવાખાના હોય છે, દવાઓ. આ તો છેલ્લે હમણાં પ્લાઝમા પકડાયાના, શું કહેશો? ડુપ્લિકેશનના ઘણા બધા કિસ્સાઓ જે મારા મિત્રોએ વાત કરી એમ, સૌથી પહેલા તો આપણે એની સમીક્ષા કરવા કરતા પ્રિવેન્ટિવ ઉપર વાત કરીએ ને તો મહત્વનું એ છે કે લોક જાગૃતિ જરૂરી છે. તમને ક્યાંક ડુપ્લિકેટ વસ્તુ લાગે છે તો તમે એને કહી શકો. એક જગ્યાએ હોટલમાં અમે જમવા ગયા હતા, થમ્સઅપ આવી, સ્વાદમાં સેજ ફેર લાગ્યો, મેં તરત પૂછ્યું કે ઓરિજિનલ છે, તો એને તરત જ અમારી પાસે લઈ લીધી, મૂકી દીધી કે સાહેબ પૈસા દેવાની જરૂર નથી. અમને ખબર પડી ગઈ કે ડુપ્લિકેટ હતી. તમે અવાજ ઉઠાવશો તો ચોક્કસપણે આ વસ્તુ બંધ થઈ શકશે. કારણ કે ડુપ્લિકેટ વસ્તુઓનું સૌથી પહેલા વેચાણ તો ચોરી છુપીથી થતું હોય છે. અને જો લોક જાગૃતિ જે લોકોના હાથમાં આવે છે, જો એ લોકો આને જતી કરી દે ને તો 100% આ વસ્તુ આગળ ને આગળ ખેંચાયેલી રહેતી હોય છે. એટલે સૌથી પહેલા લોક જાગૃતિ. તમને ક્યાંક લાગે કે ડુપ્લિકેશન છે, તમે ક્યાંય જતા હો અને ટોલ પ્લાઝામાં ક્યાંય ફાસ્ટેગ નથી ચાલતા, તો તરત એની ઓથોરિટીને રિપોર્ટ કરો કે સાહેબ આ સાચું છે કે ખોટું છે. કારણ કે ભારતની અંદર તમામ ટોલ પ્લાઝામાં એવો નિયમ છે કે ફાસ્ટેગ વગર ટોલ પ્લાઝા ના ચલાવો. તો મેન્યુઅલ લેતા હોય માત્ર, ખબર પડી જાય કે ડુપ્લિકેટ છે. એટલે તમે લોક જાગૃતિ અને લોકોને જો અવેરનેસ હશે ને તો આ વસ્તુને ચોક્કસ આપણે વિકલ્પ કરી શકીએ. હવે રહી વાત આવી ઘટના બને છે, તો આવી ઘટના બને છે ત્યારે એના કાયદાઓ પણ છે કે આવું ખોટું કરવા વાળાને એન કેન પ્રકારે એની કડક કલમો પણ લગાવી શકાય. અમુક હળવી કલમો લગાડી અને એની ઉપર ગુના દાખલ કરવામાં આવે છે, તો એના ઉપર કડક કલમ લાગુ કરવામાં આવે કે જેથી એવો દાખલો બેસાડવામાં આવે કે આવું કરવા વાળાના 7 પેઢી સુધી એને આમ રૂવાટા ઉભા થઈ જાય કે આવું જિંદગીમાં કરવું ના જોઈએ. અને ત્યાર પછી એની સજા અને એની પીડા જે હોય એ પણ મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવી જોઈએ કે બીજાને ખબર પડે કે આવું કર્યા પછી કેટલું ગુનાહિત પ્રવૃત્તિ હોય છે. તો ખાસ કરીને ક્યાંક ને ક્યાંક જામનગર વાસીઓને કહેવું છે કે ક્યાંક જાગૃતતાનો અભાવ છે કે ક્યાંક ને ક્યાંક અવાજ ઉઠાવવો જોઈએ. કે તમને ક્યાંય પણ એવી શંકા લાગે કે આ વસ્તુ ડુપ્લિકેટ છે તો તેના ઉપર થોડોક અવાજ ઉઠાવો અને થોડીક લોક જાગૃતિ રાખો તો ક્યાંક ને ક્યાંક આ ડુપ્લિકેટ વસ્તુઓ છે તેને ડામવામાં 100% ક્યાંક આગળ વધી શકાશે. કેમેરામેન રોહિત નારવાણીની સાથે હિરેન ગાંધી, મંતવ્ય જામનગર. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.